વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ 300 કિલોમીટર દૂર વિમાન તોડી પાડી ભૂમિથી હવા પ્રહારનો વિશ્વ વિક્રમ રચ્યો. ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત પોતાની સૈન્ય ક્ષમતાનું ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે, જેમાં 300 કિલોમીટરના અંતરેથી પાકિસ્તાની વિમાનને તોડી પાડી ભૂમિથી હવા પ્રહારનો અત્યાર સુધીના સૌથી લાંબો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહ બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન આ અભૂતપૂર્વ સફળતાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ કાર્યવાહી દુશ્મનની વાયુ શક્તિને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે અને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. આ કાર્યવાહી દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કુલ 6 વિમાનોને નષ્ટ કર્યા હતા, જેમાં 5 લડાકુ વિમાનો અને એક ઉચ્ચ ક્ષમતા ધરાવતું નિરીક્ષણ વિમાન જે સંભવત હવાઈ ચેતવણી અને નિયંત્રણ પ્રણાલી ધરાવતું હતું તેનો સમાવેશ થાય છે. આ 300 કિલોમીટરના અંતરેથી કરવામાં આવેલો પ્રહાર રશિયા નિર્મિત S-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલી દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે આ અભિયાનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત વાયુસેનાએ પાકિસ્તાનના 2 કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો, 6 રડાર મથકો અને 3 વિમાન મથકોના હેંગરોને પણ નિશાન બનાવી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વાયુસેના પ્રમુખે આ સફળતાનું શ્રેય સ્પષ્ટ રાજકીય ઈચ્છાશક્તિ અને કોઈપણ પ્રકારના પ્રતિબંધો વિના મળેલી કાર્યવાહીની સંપૂર્ણ સ્વતંત્રતાને આપ્યો હતો. તેમણે S-400 પ્રણાલીને પાછું પલટી નાખનાર ગણાવી, કારણ કે તેના ડરથી પાકિસ્તાની વિમાનો પોતાની લાંબા અંતરની પ્રહાર ક્ષમતાવાળા શસ્ત્રોનો ઉપયોગ કરવા માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી શક્યા ન હતા. આ ઐતિહાસિક સૈન્ય કાર્યવાહીએ ભારતીય વાયુસેનાના ચોકસાઈ, તકનીકી કુશળતા અને દૂર સુધી પ્રહારી કરવાની ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરી છે. Mostly from, I'm talking about fighter aircraft are from S-400. We have at least 5 fighters confirmed killed and 1 large aircraft, which could be either an Elint aircraft or an AWNC aircraft, which was taken out at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface to air kill that we can talk about. And apart from, of course, this, there are a large number of UAVs, drones. There are some of their missiles which have fallen in our territory.